સ્વાધ્યાય 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એ ગોળાની અંદર, બી ગોળાની તરત બહાર, સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. હવે ગોળાની અંદર તો આપણે જાણીએ છીએ કે ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય. પહેલા ચેપ્ટરની અંદર આપણે આ થિયરી ભણી ગયા છીએ ને એમાં આપણે આ સાબિત કર્યું છે. કારણ કે જો આપણે ગોળાની અંદર કોઈ ગૌસિયન પૃષ્ઠ લઈએ ગોળીય, તો તેના વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થાય? શૂન્ય. કારણ કે સમગ્ર વિદ્યુત ભાર બહારની સપાટી ઉપર વિતરિત થયેલો છે, એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે ગોળાની તરત બહાર, અથવા તો આપણે આ વસ્તુને ગોળાની સપાટી પર લઈ શકીએ. તો ગોળાની સપાટી ઉપરનો જે વિદ્યુત ભાર આપણે લઈએ તો તેના માટે, અથવા તો બહારના કોઈ પણ બિંદુ માટે પણ સમગ્ર વિદ્યુત ભાર જાણે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય તેવી રીતે વર્તે છે. પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ. તો હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ થશે E બરાબર 1/4πε0 Q/r² બરાબર KQ/r². હવે K, Q અને R એટલે કે ત્રિજ્યાના મૂલ્યો ગોઠવી દઈએ તો 9 × 10⁹ into 1.6 × 10⁻⁷ upon 0.12², કારણ કે 12 સેન્ટીમીટર આપ્યું છે એ મીટરમાં લીધું આપણે, અને આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે 10⁵ ન્યૂટન પર કુલમ. હવે સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે, તો ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, એટલે આ બિંદુ ગોળાની બહાર હશે. તો ગોળાની બહારના કોઈ બિંદુ માટે પણ સમગ્ર વિદ્યુત ભાર વિતરણ એ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેવી રીતે વર્તે છે. તો ફરીથી આપણે આ જ સૂત્ર વાપરી શકીશું. અહીંયા આપણે કેપિટલ R ની જગ્યાએ એ જે તે બિંદુનું અંતર સ્મોલ r બરાબર 18 સેન્ટીમીટર એટલે કે 0.18 મીટર લઈએ. તો E બરાબર 1/4πε0 Q/r² એટલે કે Q/r². હવે મૂલ્યો ગોઠવી દઈએ. K, Q અને R 0.18 એનો વર્ગ. એને તમે ઉકેલશો તો જવાબ મળશે 4.44 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે મિત્રો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણને પૂછ્યું. એકચ્યુઅલી વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ આખું પહેલું ચેપ્ટર છે, બરોબર? તો આ ચેપ્ટર જે છે એમાં વિદ્યુત સ્થિતિમાન નો આખો કોન્સેપ્ટ આપણે ભણ્યા છીએ. તો કદાચ આ જ વસ્તુ તમને વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એવી રીતે પણ ફેરવીને પૂછી શકે. તો તમે વિદ્યુત સ્થિતિમાન પણ દરેક માટે ગણજો. તો વિદ્યુત સ્થિતિમાન માટે સપાટી પરનું સ્થિતિમાન કેટલું થાય? તો આપણે અહીંયા બી માં લખી શકીએ કે V બરાબર KQ/R. બરોબર? અહીંયા આપણે લઈ શકીએ V બરાબર KQ/R. અને ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી સપાટી પરનું જે સ્થિતિમાન છે તે છેક કેન્દ્ર સુધી એનું એ જ અચળ રહેશે. બરાબર? કારણ કે સપાટીથી કેન્દ્ર સુધી કોઈ વિદ્યુત ભારને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, એટલે સ્થિતિમાન અચળ રહેશે. તો એવું પણ આપણે ગણી રાખજો, કામ લાગે. ક્લિયર મિત્રો?